પ્રેમનો કરુણ અંજામ પાઠ 3 આગળના પાઠમાં આપણે જોઈ ગયા કે આલોક અને નેહા એકબીજાને સરપ્રાઈઝ આપવા માંગે છે. આલોક હોટેલમાં રાહ જોવે છે પણ હજી સુધી નેહા આવી નથી. ત્યારો ફોન પણ બંધ આવે છે. હવે જોઈએ આગળ. આલોક તો હજી વિચારી રહ્યો હતો ત્યાં તો નેહાને સામેથી આવતા જોઈ તેને જોઈ આલોકના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. આજે તો તેના ચહેરાની ખુશી કંઈક અલગ જ હતી. નેહા આજે ખૂબ સુંદર દેખાઈ રહી હતી, જાણે કે કોઈ અપ્સરા સ્વર્ગ પરથી ઉતરીને ધરતી પર આવી હોય. તે બ્લેક કલરના ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેની ખૂબસૂરતી જોઈને આસપાસ બેસેલા લોકોની નજર પણ તેના પર હટતી ન હતી. સાથે સાથે બ્લેક સેન્ડલ, બ્લેક ઇયરિંગ, બ્લેક ઘડિયાળ, ખુલ્લા લાંબા હેર, આટલી સુંદરતા ભાગ્યે જ કોઈને મળતી હોય. તેને જોઈને આલોકની તો આંખો પોળી રહી ગઈ, કારણ કે આટલી ખૂબસૂરત તો તેને ક્યારેય નહોતી જોઈ. તેને જોઈને આલોકના મુખ પર ખુશીની લહેર દોડી ગઈ. તે ઊભો થયો અને તેને લેવા માટે દરવાજા તરફ જાય છે. આલોકને આવતો જોઈ નેહા પણ ખુશ થઈ ગઈ. બંને એકબીજાની સામે જોઈને સ્મિત કર્યું અને નજીક આવીને એકબીજાને હગ કર્યું. આલોક પણ આજે બ્લેક બૂટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. આલોક નેહાને લઈને તેના બુક કરેલા સ્પેશિયલ ટેબલ પર લઈને આવે છે, જ્યાં તેમણે નેહા માટે ગુલાબના ફૂલો અને ગુલદસ્તાથી ટેબલ સજાવી રાખ્યું હતું. નેહા પણ આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તેને આલોકને થેન્ક યુ કહ્યું અને કહેવા લાગી, યાર આજે ખરેખર મને એવું લાગી રહ્યું છે જાણે કે હું સપનાની દુનિયામાં તો નથી ફરી રહીને. ફરી એકવાર તને દિલથી થેન્ક યુ મારા માટે આટલું કરવા માટે. સાચે તું મારી સૌથી સારો બેસ્ટ ફ્રેન્ડ છે. એન્ડ હા બોલ હવે આજે શું સરપ્રાઈઝ છે મારા માટે? આલોક, હા કહું, પણ થોડી વાર તું શાંતિથી બેસ, પાણી પી લે, પછી કહું. નેહા, હા ઠીક છે, પણ હવે તું જલ્દી કે સરપ્રાઈઝ, કારણ કે હવે હું ઇંતજાર નહીં કરું. કારણ કે જ્યારથી તારે સરપ્રાઈઝ માટેનો ફોન આવ્યો ત્યારથી જ ખૂબ એક્સાઇટેડ છું કે શું હશે મારા માટે સરપ્રાઈઝ. આલોક, ઓકે, પણ હવે વાત કહું તે પહેલા આપણે કોફી મંગાવી લઈએ, પછી કોફીના એક ઘૂંટડો લેતા વાતની શરૂઆત કરીએ તો જ તેની મજા કંઈક અલગ હશે. નેહા, હું બહુ એક્સાઇટેડ છું તારી સરપ્રાઈઝ જાણવા માટે અને તને હજી કોફી સાથે મજા લેવી છે યાર. જલ્દી કે ને હવે પાગલ. આલોક, હા મને ખબર છે તારા ચહેરા પરના ભાવ સાફ બતાવે છે, પણ ધીરજના ફળ મીઠા હોય છે. તેમ કરીને તે હળવું સ્મિત કરે છે. તેણે વેટરને બોલાવીને 2 કોફી લાવવા માટે ઓર્ડર કર્યો. નેહા, તું તારી સરપ્રાઈઝ આપે પછી હું તને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. આલોક, ઓહ ઇન્ટરેસ્ટિંગ, ઠીક છે, હું તને સરપ્રાઈઝ દઉં પછી તું પણ તારી સરપ્રાઈઝ આપજે. પણ હા, મારી સરપ્રાઈઝ તારી જિંદગીની બેસ્ટ સરપ્રાઈઝ હશે. નેહા, ઓહો શું વાત છે, હવે તો હું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. જલ્દી કોફી આવી જાય હવે, બસ એટલું કહી તે વેટરને શોધવા લાગી અને કહેવા લાગી, ભાઈ જલ્દી લાવ કોફી. થોડી વારમાં કોફી આવી ગઈ. પણ અચાનક નેહા વોશરૂમમાં જવું છે તો એણે આલોકને કહ્યું, હું આવું છું 2 મિનિટમાં. એમ કહી તે વોશરૂમમાં બાજુમાં જાય છે, પણ તેના ફોન ટેબલ ઉપર જ રાખતી ગઈ. તેના ગયા પછી તેના ફોન પર એક મેસેજ આવે છે. આલોકની નજર ત્યાં ગઈ. તેણે ફોન લીધો ને જોયું તો કોઈ રાહુલનો મેસેજ હતો. તેણે વિચાર્યું કે રાહુલ વિશે તો નેહાએ ક્યારેય વાત જ કરી નથી. કોણ હશે રાહુલ? પણ તેણે મેસેજ ખોલીને વાંચ્યો તો લખ્યું હતું, તું મને આલોક જાય પછી મળવા આવજે. તેને ખબર ના પડવી જોઈએ. ઓકે. આલોક થોડી વાર માટે સ્તબ્ધ રહી ગયો. શું થઈ રહ્યું છે આ બધું? કોણ છે આ રાહુલ? અને મારા ગયા પછી જ કેમ મળવા માંગે છે? આવા અનેક સવાલો તેના મનમાં ઉદ્ભવશે. પણ હવે જો હું અત્યારે નેહાને આ વિશે કહીશ તો તે ગુસ્સો કરશે અને તેને એવું લાગશે કે તેના પર શક કરું છું. તેથી તેનો મૂડ ખરાબ થશે અને મારો આખો પ્લાન ફ્લોપ જશે. મારે શાંતિથી કામ લેવું પડશે. જાણવું પડશે કે તે કોણ છે રાહુલ.
જે મારા ગયા પછી મળવા માંગે છે. તેને પોતાની જાતને સંભાળી ગુસ્સાને પણ કાબુ કર્યો ને ફોન રાખીને બાજુ પર રાખી નેહાની રાહ જોવા લાગ્યો. થોડી વારમાં નેહા આવી. તેણે જોયું તો આલોકના ચહેરા પરની ખુશી લગભગ ગાયબ હતી. અચાનક શું થઈ ગયું? આલોકને નેહા એ ટેબલ પર આવતાની સાથે સવાલ કર્યો. ઓહો પાગલ, હમણાં સુધી તો ખુશ હતો. હું 2 મિનિટ માટે ગઈ એટલી વારમાં તો તારા ચહેરાની રોનક પણ ગાયબ થઈ ગઈ. આલોક કંઈ નહીં થયું યાર, એમ જ. અને હા, હું ખુશ જ છું. હું વિચાર કરતો હતો કે કેવી રીતે સરપ્રાઈઝ આપું. નેહા અરે પાગલ, તું એમાં શું એટલું વિચારવાનું? ચાલ હવે, તારી કોફી પણ ક્યારની આવી ગઈ છે. હવે તો કે શું છે તારી સ્પેશિયલ સરપ્રાઈઝ? આલોક થોડી વાર વિચારીને, જો નેહા, આપણે ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, એક સારા દોસ્ત પણ છીએ, અને બીજું કે આપણા બંનેના વિચાર પણ સરખા છે. વચ્ચે ટોકતા નેહા બોલે છે, અરે હવે શું આખો લેખ લખીશ કે શું? દોસ્તી પર જે હોય તે જલ્દી કે ને પાગલ. હવે ખેંચીને લાંબુ ના કર. આલોક અને નેહા બંને હસી પડે છે. અરે હા બાબા, કહું છું, 2 મિનિટ શાંતિ બનાવી રાખીશ વાંદરી. આલોક પ્રેમથી તેને વાંદરી કહેતો. કેમ કે નેહાને 1 મિનિટ પણ શાંતિ ના હતી. તે હંમેશા વાંદરીની જેમ જ ઉછળતી રહેતી હતી અને થોડી ખુશી મળે એટલે તરત કૂદાકૂદ કરતી. નેહા હસીને, હા ઓકે, બોલ કવિરાજ. આલોક, હા તો સાંભળ ધ્યાનથી. હું જે વાત કરવા જઈ રહ્યો છું તે આપણા ભવિષ્યને લઈને છે. એટલે કે આપણી પૂરી જિંદગીનો ફેંસલો લેવા જઈ રહ્યો છું. હું મારા દિલની વાત તને કરવા જઈ રહ્યો છું, જે હું તને પહેલી વાર મળ્યો ત્યારે જ કહેવા માંગતો હતો, પણ હું તને થોડો સમય આપવા માંગતો હતો જેથી તું પણ મને સમજી શકે. આજ આટલા દિવસોના સાથ પછી મને લાગ્યું કે હવે આપણે એક સારા દોસ્ત જ નહીં પણ તેનાથી પણ આગળ એક સંબંધ છે, જે સંબંધને લીલી ઝંડી આપી દેવી જોઈએ. આપણી દોસ્તીને પ્રેમમાં બદલી નાખવી જોઈએ અને આપણે મેરેજ કરી લેવા જોઈએ. અને આલોક ટેબલ પરથી ઊભો થાય છે, હાથમાં ગુલાબ લઈને નીચે ઘૂંટણભેર બેસીને નેહા સામે ગુલાબનું ફૂલ ધરીને એક લાઈનમાં બોલ્યો, જે દરેક આશિક તેની પ્રેમિકાને બોલે છે, આઈ લવ યુ નેહા. હું તને ખૂબ પ્રેમ કરું છું અને તને મારી જિંદગીમાં હિસ્સો બનાવવા માંગુ છું. હું હંમેશા તારા ચહેરાની ખુશી જોવા માંગુ છું, તારા બધા સપના પૂરા કરવા માંગુ છું. શું તું મને જિંદગીભર માટે સાથ આપીશ? વિલ યુ મેરી મે માય સ્વીટ લવ? નેહા, આલોક, મને થોડી સમય આપીશ? હું તને કંઈક આપવા માંગુ છું. નેહા આલોકના પ્રપોઝનો સ્વીકાર કરશે? અને નેહા શું આપવા માંગે છે રાહુલને? શું નેહા રાહુલને પ્રેમ કરે છે? આલોકના ગયા પછી રાહુલ કેમ નેહાને મળવા માંગે છે? હવે શું આવશે એ નવો મોડ જાણવા માટે જોતા રહીએ નેક્સ્ટ પાર્ટ. અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક, શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી તમને